નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. સોશિયલ મીડિયા પર સલાહ આપતા ઇન્ફ્લુઅન્સર્સને હવે સાવધાન થવાની જરૂરિયાત છે. આપે ખાસ તમામ ઇન્ફ્લુઅન્સર્સ માટે જે નિયમો આવ્યા હશે તેના વિશે સાંભળ્યું હશે. ચાઇના દ્વારા કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને સાથે જ કહેવામાં આવ્યું છે કે ઇન્ફ્લુઅન્સર્સ જે પોતાની રીતે લોકોને સલાહ આપતા હોય છે કોઈ પણ ડિગ્રી વગર, એમણે ખાસ હવે નિયંત્રણમાં લાવવાની જરૂરિયાત છે. કારણ કે આપણે સોશિયલ મીડિયા પર એક નવું ટ્રેન્ડ જોઈ રહ્યા છે કે પોતાની રીતે લોકો માત્ર બોલતા આવડે કે પછી એમના ફોલોઅર્સ કોઈ બીજા અન્ય વિડીયોથી વધી જતા હોય ને તરત જ એ લોકો સલાહ આપતા થઈ જાય છે. અને ખાસ કરીને આ વાત પણ આપણને કહેવી જ પડે કે ભારત દેશની જનતા ક્યાંક એવી થઈ પણ છે કે કંઈક એમને મનગમતું ને ઇન્ટરેસ્ટિંગ લાગે તો તેને સાંભળે છે અને તેને ફોલો પણ કરવા લાગે છે. અને પછી એ નથી જોતી કે આ જે સલાહ આપવામાં આવી રહી છે ખરેખર વ્યક્તિ કોણ છે. કદાચ એ વ્યક્તિ પાસે એ બેકગ્રાઉન્ડની કોઈ ડિગ્રી પણ ન હોય, એ પોતાના વ્યક્તિ પાસે પોતે એ વિશેની કોઈ માહિતી પણ ન હોય. એ માહિતી કદાચ એણે પણ ચોરી કરેલી હોય અને કદાચ મનમાં આવે એવું પણ બોલ્યું હોય, તો એ બાબતને ફોલો કરતાં ઘણા લોકોને નુકસાન પણ થાય છે. અને એની સાથે તમે એ પણ જોયું હશે કે કોઈ પણ એક વાત છે, ફોર એક્ઝામ્પલ અગર જો કોઈ એક સલાહ આપવામાં આવે છે કોઈની પણ વિશે, તો એ જ સલાહ સવારે કેટલા વાગે ઉઠવું એની માટેની સલાહ કોઈ અન્ય રીતે આપે છે, તો કોઈ બીજો ટાઈમ કહે છે, તો કોઈ ત્રીજો ટાઈમ કહે છે, તો કોઈ પહેલાના ટાઈમને ખરાબ કહે છે, પણ ખોટું કહે છે. પણ આ બધાની વચ્ચે લોકો એ નથી સમજી શકતા કે કોણ સાચું ને કોણ ખોટું, ને પછી વિશ્વાસ એ રીતે કરે છે કે જેના ફોલોઅર્સ વધારે છે. એ વાત ઉપર લોકો ભરોસો કરતા થયા છે. અને હવે ઓનલાઈન કન્ટેન્ટમાં પારદર્શિતા વધારવા માટે અગત્યના નિયમોની વાત ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી પર હવે લગામ લગાવવામાં આવશે. અને કેવી રીતે કે જે પણ ઇન્ફ્લુઅન્સર્સ હશે એમના કેટલા પણ ફોલોઅર્સ કેમ ના હોય, પણ જે કોઈ પણ માહિતી, જે કોઈ પણ સલાહ, જે પણ વિષયમાં તે લોકો આપતા હશે એ માટેની ડિગ્રી એમની પાસે હોવી ફરજિયાત હશે. સત્તાવાર ડિગ્રી અને પ્રોફેશનલ લાયસન્સ રજૂ કરવા હવે ફરજિયાત બની શકે છે. માહિતી અને રિસર્ચના પુરાવા પણ તેમજ કન્ટેન્ટની વિગતો પણ આપવી પડશે. આ નવા નિયમો ખરેખર સમગ્ર ભારત દેશમાં પણ આવે તે કેટલું જરૂરી, અને અત્યારે આ બની બેઠેલા જે ઇન્ફ્લુઅન્સર્સ છે લોકો કેટલી ખોટી સલાહોથી લોકોને નુકસાન પણ પહોંચાડી રહ્યા છે તેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે હેતા રામાની. સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે. ખાસ એમનું જે ઇન્ફ્લુઅન્સિંગ છે એ હોમ ડેકોર માટેનું છે. સાર્થક દવે આપણી સાથે છે, મનોચિકિત્સક છે. એમની ઘણી બાબતો મેન્ટાલિટીને લઈને લોકો ઘણી ફોલો કરતા હોય છે. તો હેતા રામાનીજી, સાર્થકજી, આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ. થેન્ક યુ સો મચ. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ આપણે જે સૌથી પહેલા અત્યારે જે નિયમો આવ્યા છે તેને લઈને. હેતાજી, શું કહેશો? ચાઇના નિયમો લાવવાની વાત કરી રહ્યું છે. આ ખરેખર આ નિયમો કેટલા જરૂરી છે? ને એઝ અ ઇન્ફ્લુઅન્સર તમે પણ સ્ક્રોલિંગ તો કરતા જ હશો અને તમે પણ જોતા હશો કે કારણ કે તમારું ઇન્ફ્લુઅન્સિંગ જે એ છે ટેસ્ટ એ અલગ છે, અને બીજા ઘણા લોકોની સલાહો આપ ઘણું જોતા હશો ને એ જ વધારે ચાલે છે કે જ્યાં લોકોને ખબર પડે કે તમારે શું કરવું ને શું ન કરવું, એવું કોઈ પણ બોલતું દેખાય એટલે તરત લોકો રોકાય છે. આપ માનો છો કે આ ટાઈપનું ઇન્ફ્લુઅન્સિંગ અત્યારે વધારે ચાલે છે? હા, અત્યારે એને ઇન્ફોર્મેટિવ રીલ્સ કહી શકાય, જેમાં ઇન્ફોર્મેશન આપવામાં આવે છે, પણ જરૂરી નથી દરેક વખતે એ ઇન્ફોર્મેશન કોઈ બેઝ સાથે આપવામાં આવે છે. ઘણી વાર એવું થાય છે કે હું કરું છું, મારી બોડીને ગમ્યું એટલે મેં લોકોને કહી દીધું, બટ ઇન્ફ્લુએન્સરે થોડુંક રિસ્પોન્સિબલ બનવું જોઈએ કે તમે ડોક્ટર નથી. તમારું ઇન્ફ્લુએન્સિંગ છે ને તમારે હંમેશા એક વ્યુઅર પોઈન્ટ ઓફ વ્યૂ થી આપવો જોઈએ, ના કે એક્સપર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ થી. જ્યાં સુધી તમારી પાસે ડિગ્રી નથી, એટલે હું મારી દ્રષ્ટિએ કહીશ કે આ બહુ સારું કહેવાય, કારણ કે આપણા ઘરમાં પણ ઘણા લોકો હોય છે જે આવું કંઈ પણ સીધું શેર કરી નાખે. વૃદ્ધો હોય એમને કઈ ખબર પડે નહીં, મા બાપ હોય એમને કઈ ખબર પડે નહીં, અને એ લોકો પછી એવું જ વિચારવા લાગે છે કે સોશિયલ મીડિયા ઉપર આવ્યું ને તો આ સાચું જ છે ને આવું જ કરવું જોઈએ. હવે હું મારી ફેમિલીમાં એ વસ્તુ કહું છું કે મમ્મી એવું ના હોય, સોશિયલ મીડિયા ઉપર આવ્યું એટલે સાચું એવું ના હોય, તારે ડોક્ટર પાસે જવું જોઈએ. સો જયારે આ રિપ્લેસમેન્ટ લોકો કરવા લાગ્યા છે ને, દેટ ઇઝ અ વેરી અલાર્મિંગ થિંગ. સો જરૂરી છે કે એ જ લોકો આ પ્રકારનું ગાઈડન્સ આપે જેમાં એક્સપર્ટ છે ને જેમની પાસે એ પ્રકારની ડિગ્રી છે. જી બિલકુલ જરૂરી છે. પણ સાર્થકજી, હેમતાજીએ પણ જે રીતે વાત કરી, પણ લાગે છે આપને કે જેટલા પણ ઇન્ફ્લુઅન્સર્સ આજે માર્કેટમાં છે એમની પાસે એમના એ જ જે ઇન્ફોર્મેશન લોકોને આપી રહ્યા છે એની બેકગ્રાઉન્ડની ડિગ્રી હોય છે ખરી? સાર્થકજી, આપનું શું એક્સપિરિયન્સ? સોશિયલ મીડિયા પર કોઈ પણ કંઈ પણ બોલી તો શકે જ છે. કયો માણસ કેવી રીતે કઈ વસ્તુ બોલે છે એના ઉપરથી નક્કી થાય છે કે એનું ફોલોઈંગ, એના વ્યૂઝ, એના લાઇક્સ કેટલા છે. ઇસ જસ્ટ બીકોઝ કોઈ માણસ સારો વક્તા છે ડઝ નોટ મીન કે
એને જે વસ્તુ વિશે બોલી રહ્યા છે એ વસ્તુ વિશે વધારે માહિતી છે. હવે ઓફકોર્સ આઈ મીન આવો રૂલ હજી સુધી તો છે નહીં, ઇન્ડિયામાં તો એટલીસ્ટ નથી કે તમે જે તે ફિલ્ડ વિશે તમે જે કોમેન્ટ્સ જે પણ વિડીયો બનાવો છો એ વસ્તુ વિશે તમારી એક્સપર્ટીઝ હોવી જોઈએ. એક્સપર્ટીઝ એઝ ઇન કે સરકારે બનાવેલી ડિગ્રી, એક્ઝેક્ટલી સરકારે આપેલી, સરકારે બનાવેલી ડિગ્રી હોવી જોઈએ, એ નથી. એટલે ઓફકોર્સ લોકોને પોતાનું ડોપામિન રશ જોઈએ છે કે મને વધારે લોકો ફોલો કરે, મારી વાત વધારે લોકો સાંભળે અને ગમે. આ પેલા જેવું જ છે કે પેલાના જમાનામાં એવું હતું કે નાકા પર બધા બેઠા હોય, એમાં સૌથી મોટો કોણ મોટી મોટી વાત કરી શકે, કોણ વધારે સારી રીતે બોલી શકે, એ વધારે લોકોને ઇન્ફ્લુઅન્સ કરે. એ નક્કી કરે કે કયા ડોક્ટર સારા, એ નક્કી કરે કે કયા પેલા સારા, એ કઈ જગ્યાથી બધું એ નહીં, માણસ નક્કી કરે એ ગલી વાળું કોણ કરવાનું. એવી જ રીતે અત્યારે હવે લાર્જ સ્કેલ ઉપર થઈ રહ્યું છે. લોટ ઓફ પીપલ આર ગેટિંગ ઇન્ફ્લુઅન્સ્ડ બીકોઝ ઇન્ફ્લુએન્સર છે. હવે આ વસ્તુ થઈ વાત કે ઇન્ફ્લુએન્સરની, પણ સાથે સાથે એ ઇન્ફ્લુએન્સરને પણ એટલી મેચ્યોરિટી હોવી જોઈએ કે જો તમારે આટલા ફોલોવર છે, મતલબ આટલા લોકો તમને ફોલો કરે છે, એટલે તમારી એક સામાજિક જવાબદારી આવી ગઈ કે તમે જે બોલો એના વિશે એ એવી રીતે બોલો કે લોકો જો ઇમ્પ્લિમેન્ટ કરે, જો માની લે તો એને નુકસાન ન થવું જોઈએ. અને જેના વિશે તમને ખબર નથી પડતી, ઓછી ખબર પડે છે કે આપણી ફિલ્ડ જ નથી, એના વિશે ના બોલો. કંઈક બીજા હજારો ટોપિક છે, બીજા ઘણા બધા ટોપિક આપણે કાઢી શકો છો જેનાથી તમે સારું બોલીને તમે ફોલોઈંગ વધારી શકો છો. એવા રિસ્કી ટોપિક ઉપર બોલવાનો કોઈ મતલબ નથી, કોઈ જરૂર નથી. એટલે એ જવાબદારી થોડી ઇન્ફ્લુએન્સર્સની પણ છે. જી બિલકુલ. પણ હેતાજી, અહીંયા વાત એ છે ને કે આપણે જેમ કે સાર્થકજીએ કહ્યું કે જેના વિશે ઇન્ફોર્મેશન ના હોય ના બોલવું જોઈએ, પણ ધ થિંગ ઇઝ કે લોકોને એ બોલવું છે કે જે ચાલતું હોય, જે ટ્રેન્ડમાં ચાલતું હોય, લોકોને બોલવું છે. આ એક જે એક ઇન્ફ્લુએન્સર્સમાં જે જોવા મળી રહ્યું છે, જેમ કે સૌથી વધારે મને એવું લાગે છે કે લોકો ડાયટ વિશે વધારે લોકો સાંભળવાનું એ પસંદ કરતા હોય છે. એ સિવાય સાર્થકજીને તો એક્સપિરિયન્સ હશે, રિલેશનશિપ વિશે કંઈ પણ બોલો તો એ સૌથી વધારે લોકોને સાંભળવું હોય છે. એટલે ક્યાંક ઇન્ફ્લુએન્સર્સ એ રીતે બોલતા હોય છે વધારે, લોકોને જે ડિમાન્ડ હોય એવું લાગે છે કે ડિમાન્ડ ઉપર લોકો હવે સોશિયલ મીડિયા પર સપ્લાય કરી રહ્યા છે. સી વી કેન નોટ ડિનાય કે આ આખું ફિલ્ડ અલ્ગોરિધમ પર ચાલે છે, અલ્ગોરિધમ લોકો પર ચાલે છે અને લોકો અત્યારે શું ચાલે છે એમાં વધારે ઇન્ટરેસ્ટેડ છે. સો સોશિયલ મીડિયા એક વેલિડેશન ગેમ છે, તમે સમજો. અહીંયા મને શું પડી છે કે મારા વ્યૂઝ, મારા ફોલોઅર્સ, અને હું શું કરું જેથી રાતના જે મેં રીલ નાખીને આટલા વ્યૂઝ તો આવે. સો અહીંયા ટ્રાન્સપરસી કે ઓથેન્ટિસિટી કરતા બી લોકો શું ટ્રેન્ડમાં છે એ પકડો અને બોલો. એટલે અહીંયા બે વસ્તુ છે. એક તો ઇન્ફ્લુએન્સર રિસ્પોન્સિબલ બનવું જ જોઈએ, જેમ સાર્થકભાઈએ કીધું, ટોટલી અગ્રી. બીજું કે જે કોઈ પણ એને ફોલો કરે છે, એટલીસ્ટ તમે તમારા ડોક્ટર સાથે એક સલાહ તો લઈ જ શકો છો, એટલીસ્ટ વાત કરી શકો છો કે મેં આવું કંઈક સાંભળ્યું છે, સાચું છે કે ખોટું છે. સો એટલું તો એક ફોલોવરે પણ કરવું જોઈએ. બટ ડેફિનેટલી તમે હવે આટલું બધું સ્ક્રોલ કરતા હોય, કેટલી વસ્તુ તમે ડોક્ટરને પૂછવા જશો, તો અહીંયા પહેલી રિસ્પોન્સિબિલિટી ઇન્ફ્લુએન્સરની આવે છે કે ટ્રેન્ડમાં છે, ફાઇન, તો કોઈ એક્સપર્ટ સાથે ડિસ્કસ કરો ને. તમે તમારી રીલમાં એક એક્સપર્ટને બોલાવો અને પૂછો કે ભાઈ આવું ચાલે છે, આમાં શું કરવું જોઈએ. મે બી એનાથી એમાં કેવું છે કે એમની માટે રિસ્પોન્સિબિલિટી એ લોકો કેવી રીતે નિભાવે છે, ઇન્ફ્લુએન્સરના ફોલોઅર્સ જોઈએ કે આટલા બધા ફોલોઅર્સ છે એટલે આ સાચું જ બોલતું હોય. હા, એટલે એ જ કહું છું કે જ્યારે તમને ખબર છે તમારા ફોલોઅર્સ વધારે છે, લોકો તમને બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરે છે કે તમે બોલશો એટલે સર્વસ્વ, તો તમારી એક રિસ્પોન્સિબિલિટી છે કે જે વિષય પર તમને ખબર નથી પડતી ને એના એક્સપર્ટ સુધી જાઓ, નોલેજ લો, કાં તો એમને બોલાવો કે ભાઈ તમે આવો અને તમે આ વિષય પર વાત કરો. ટ્રેન્ડિંગ વસ્તુ છે, સમજો, ટ્રેન્ડિંગ તો છે જ. તો તમે કઈ ખબર નથી ને બોલો છો, એના કરતા કોઈ એવા વ્યક્તિને લાવો જેને ખબર છે ને એ બોલે. જેમ કે પોડકાસ્ટ અત્યારે ખૂબ ચાલુ છે, શું છે ત્યાં એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવે છે ને, એટલે પોડકાસ્ટ ચાલી રહ્યો છે. સો દેટ ઇઝ ધ પરફેક્ટ વે ટુ ડિલિવર સમથિંગ કે ઓકે આવું પણ હોઈ શકે, બીકોઝ આ એક્સપર્ટ કે છે, હું નથી કહેતો, હું એઝ અ વ્યુઅર જ આ વસ્તુને જોઈ રહી છું. સો ધીસ ઇઝ ધ બેસ્ટ. જી 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 સાર્થકજી, હવે અહીંયા જે મેં કહ્યું કે જે પણ ડિમાન્ડમાં છે તે લોકો સપ્લાય કરતા અહીંયા થઈ રહ્યા છે. હવે આપના એક્સપિરિયન્સ પરથી આપને શું લાગે છે કે જે વિડીયોઝ આપ બનાવો છો એમાં વધુમાં વધુ કયા વિડીયોઝ છે કે જેના પર વધુ વ્યૂઝ આવે છે? ક્યાં કે દરેક રીતે દરેક વ્યક્તિને પોતાને પણ ખબર પડવા લાગે છે કે હા, હું આ સબ્જેક્ટ ઉપર વધારે બોલું છું તો લોકો વધુ સાંભળે છે. શું લાગે છે કે આપનો શું એક્સપિરિયન્સ છે? એકચ્યુઅલી મેં એવું પેટર્ન જોઈએ જ નથી, બહુ ટ્રાય કરી સમજવાની કે એવું શું હોય કે શું રીતે કરીએ તો વધારે આમાં આવે છે. પણ એ હિતાબેને કીધું એમ બહુ રેન્ડમ છે ને બધું જ એલ્ગોરિધમ ઉપર નક્કી કરે છે. સોશિયલ મીડિયા જે મેટા જે કંપની છે એ એલ્ગોરિધમ એ લોકોનું હોય છે એ જ નક્કી કરે છે. અને
કંઈ પ્રિડિક્ટ નથી કરી શકાતું કે આ ટાઈપનો વિડીયો બનાવશું અથવા આ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે એટલે આ બહુ જ આ ચાલવાનું છે, એવું કંઈ હોતું નથી. આમ શ્યોર બહુ બધાએ જોયું છે કે બહુ રેન્ડમ વિડીયોઝને બહુ બધા વ્યૂઝ મળી ગયા છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ ને બહુ ઇમ્પોર્ટન્ટ હા એક્ઝેક્ટલી વિડીયો 15 સેકન્ડમાં પણ કંઈ જ ના હોય ને એને વ્યૂ મળી ગયા હોય છે, એવું પણ આપણે જોયેલું છે. પણ મેં એ જોયું છે કે જેટલા ઓથેન્ટિક પ્રોફેશનલ્સ છે, જે લોકો એકચ્યુઅલી કામની વાત કરે છે, લોયર્સ, ફાઇનાન્સ પ્રોફેશનલ્સ, ડોક્ટર્સ, જે એકચ્યુઅલી કામની વાત છે, એને વ્યૂઝ નથી મળતા. એ કામનું છે. હવે કોઈ સોશિયલ મીડિયા ઉપર કામની વાત શીખવા નથી આવતું, કોઈ પોતાના સોશિયલ મીડિયા ઉપર મજા કરવા આવે છે, કિક લેવા આવે છે અથવા એને સાંભળવા આવે છે. હવે તમે એટલું સરસ રીતે બોલતા નથી, તમારી પાસે ઇન્ફોર્મેશન બહુ જ કામની છે. કોઈ કાર્ડિયોલોજિસ્ટ કહી રહ્યું છે કે ભાઈ હાર્ટ માટે શું કરવાનું છે, તો એ એકદમ નોર્મલ ટોનમાં બોલે છે, તો કોઈને એમાં રસ નથી. રસ એ છે કે ભાઈ બીજા કોઈ માણસ છે, જે રેન્ડમ માણસ છે, એ જ ઇન્ફોર્મેશન એ બાબતની ઇન્ફોર્મેશન કેવી ઇન્ટરેસ્ટિંગ રીતે આપે છે. એટલે લોકો એ તરફ વધારે આકર્ષાય છે. એટલે એલ્ગોરિધમને એને પોતાનો ધંધો કરવો છે, મેટાને પોતાનો ધંધો કરવો છે. લોકો જ્યાં જાય છે વધારે ને વધારે એ લોકો વેચે છે. એક્ઝેક્ટલી, એ વાત આપણે બહુ જ સાચી કરી હેતાજી. આ પણ કદાચ આ વાત સાથે વાતને સમર્થન આપ્યો કે લોકો હાઉ ટુ સ્પીક, કેટલું લોકોને સાંભળવું સારું લાગે છે, એ બહુ જ ચાલે છે. હાઉ ટુ સ્પીક કરતા પણ હાઉ ટુ પ્રેઝન્ટ, એક્ઝેક્ટલી એકચ્યુઅલી હાઉ ટુ સ્પીક કરતા એડિટિંગ પણ બહુ મેટર કરે છે. તો આપને લાગે છે કે આપના પણ જે વિડીયોઝ આપ મૂકતા હો છો હિતા, ક્યાંક ને ક્યાંક જો કે ચલો હોમ ડેકોરની વાત કરીએ કે ઘરની કોઈ પણ સજાવટની વાત કરીએ, હવે એ ઇન્ટરેસ્ટ વધારેમાં વધારે મહિલાઓને રહેતો જોવા મળે છે. તો એ રીતના વિડીયો પણ એમાં જો એડિટિંગ એ કેટલું લોકોને જોવું ગમે એ કેટલું મેટર કરે છે? સખત. આ એક સાયકોલોજીકલ વસ્તુ છે. તમે જુઓ છો વિઝ્યુઅલી જે અપીલિંગ લાગશે એ ચાલશે. ઇટ્સ અ વેરી સિમ્પલ થિંગ. સાર્થકભાઈ ટોટલી અગ્રી કરશે આ વસ્તુ સાથે. તમારી આંખને જે ગમે છે એ જ ચાલવાનું છે ને એમાં એક કોમન પ્રોસ્પેક્ટ પકડવાનો કે ભાઈ આવું ક્વિકી એડિટિંગ હશે જેમાં એન્ટરટેનમેન્ટ હોય, લોકોને એન્ગેજમેન્ટ મળે, ઇમ્પોર્ટન્ટલી રિલેટેબલ કોન્ટેન્ટ. હું એમ કહીશ અને અમારી લેંગ્વેજમાં એને એમ જ કહે રિલેટેબલ કેટલું તમે બનાવો છો, એને બોલવામાં તમે હુક કયા નાખો છો. યુ નો આ બધી પ્રોસેસ એટલી બધી લેન્ધી છે ને કે લોકો કદાચ આ બધી પ્રોસેસમાં એટલા ઉલझેલા છે ને કે સાચી વસ્તુ સુધી પહોંચવાનું જ રહી જાય છે. એટલે જો હવે તો ઇનફેક્ટ હું ઘણા એવા ડોક્ટર્સને ફોલો કરું છું જે એન્ટરટેનિંગ વેમાં પોતાની એક્સપર્ટીઝ કહેતા હોય છે. એક્ઝેક્ટલી. મને એ સાંભળવું વધારે ગમે છે કમ્પેર ટુ એક જગ્યાએ બેસીને જો લોકો બોલતા હોય તો. સો ઓફકોર્સ હવે ડોક્ટરે પણ થોડુંક હવે સાર્થક તો એ કીધું કે જે પ્રોફેશનલ્સ હોય છે એ લોકો પણ આવું ચાલુ કર્યું છે. એ લોકોને પણ હવે ખબર પડી છે કે એમના ડિપાર્ટમેન્ટ એમની પાસે ડિગ્રી છે તો એ કેમ ના બોલે, તો એટલે એ લોકોએ પણ સ્ટાર્ટ કર્યું છે હવે. એ છે બહુ જ સરસ. હમણાં એક વીક પહેલા મેં એવું વાંચ્યું હતું કે હવે ઇન્ફ્લુએન્સર્સ બિઝનેસ કરી રહ્યા છે ને બિઝનેસ ઓનર્સ ઇન્ફ્લુએન્સર્સ બની રહ્યા છે. બીકોઝ ઇટ્સ અ નીડ ઓફ એન આવર કે જો તમે એન્ટરટેનિંગ વેમાં તમારું નોલેજ નહીં આપો તો લોકો જોશે ને, એ લોકો જોશે નહીં તો એવું લાગશે કે ફોલોવર્સ, લોકો તમને ફોલો નથી કરતા એટલે લોકો મે બી તમારા ક્લિનિક સુધી પણ નહીં આવે. આ પણ બની શકે છે. એક્ઝેક્ટલી. એટલે હવે ક્યાંક ને ક્યાંક પોતાના ફિલ્ડમાં જે લોકોની પાસે ડિગ્રી છે એ લોકો પણ આવું કરતા થયા છે. ધ પોઈન્ટ ઇઝ કે જેમની પાસે ડિગ્રી નથી એ લોકો જે આવું કરે છે ને એ ક્યાંક ને ક્યાંક લોકોને નુકસાન પણ પહોંચાડે છે. સાર્થકજી, ફોર એક્ઝામ્પલ આપણે પોતે જ હવે એટલા કન્ફ્યુઝ થઈ ગયા છે ને એઝ અ વ્યુઅર, હું એક રીલમાં એવું જોઉં છું કે ફોર એક્ઝામ્પલ એક રીલમાં હું એવું જોઉં છું કે રાઈસ છે ને એ રાત્રે ખાવા જોઈએ. બીજો માણસ આવે છે ને કે રાત્રે રાઈસ ના ખાવા જોઈએ. ત્રીજો માણસ આવે છે ઇન્ફ્લુએન્સરમાં એવું બોલે છે કે રાઈસ જ રાત્રે વધારે ખાવા જોઈએ. આ બધું જ એટલું ભેગું થાય છે ને કે રાઈસ ખાવા કે ના ખાવા ને ક્યારે ખાવા કંઈ જ ખબર નથી પડતી. એટલું કન્ફ્યુઝિંગ થઈ ગયું છે. આ એક જસ્ટ એક્ઝામ્પલ છે સાર્થક. તમારો ક્વેશ્ચન રિલેટેબલ છે. ઇન્ડિવિડ્યુઅલ મેચ્યોરિટી ગણું કે તમારે વિડીયો જોઈને ભાત કેમ ખાવાય. એક્ઝેક્ટલી. તમારે ભાત તમે જેવી રીતે વર્ષોથી ખાતા હતા, તમે સરસ લાઈફ ચાલી રહી છે, ઓર યુ હેવ અ ગ્રુપ ઓફ ડોક્ટર્સ કે જેના તમે ટચમાં છો, વર્ષોથી તમારા ફેમિલી ડોક્ટર્સ છે, એને પૂછીને તમે ખાઈ શકો છો. જસ્ટ બીકોઝ હવે ધીસ સોશિયલ મીડિયા, તમે મૂવીઝ સમજી લો ને, મૂવીઝમાં દેખાડે છે કે ભાઈ સંજય દત્ત ગુંડો હતો ને સંજય દત્ત પછી એને ગુંડાને મારી નાખે છે. હવે સમાજ એને કેવી રીતે લે છે કે ભાઈ ગુંડો બનવાનો અંત સારો નથી કે ગુંડો બનવો કુલ છે, એ પછી આપણા ઉપર છે. એટલે જે એ લેવલે થતું હતું મૂવી લેવલે, એ હવે બહુ માઇન્યુટ બહુ નાના લેવલ પર દરેક માણસ કરી શકે છે. હવે દરેક માણસને પોતાનું બિઝનેસ વધારવું છે, પોતાનું ફેમ વધારવું છે, પોતાની પોપ્યુલારિટી વધારવી છે. મારી ફિલ્મ છે કે નહીં મને ખબર નથી, મારે બોલવું છે. પણ
એ મેં કીધું એમ બેવની જવાબદારી છે. ઇન્ફ્લુએન્સરની પણ જવાબદારી છે કે જે આપણી ફિલ્ડ નથી એ આપણે ના બોલીએ, અને સમાજની પણ જવાબદારી છે કે ભાઈ મેડિકલ એડવાઇસીસ, લો રિલેટેડ એડવાઇસીસ, જે પણ તમારી કામની વસ્તુઓ છે જેનાથી તમે બહુ જોખમમાં મુકાઈ શકો છો, એ તમે રેન્ડમ વિડીયોઝ જોઈને ન લઈ શકો. આપણે કોઈ દિવસ આપણે કોઈ દિવસ સચિન તેંડુલકરને પોલિટિક્સ વિશે જ્ઞાન આપતા નથી જોયા, અથવા શાહરૂખ ખાનને કોઈ દિવસ ક્રિકેટ કેવી રીતે રમવું, કે નરેન્દ્ર મોદી સાહેબને કોઈ દિવસ એવું નથી કીધું કે ક્રિકેટરને શીખવાડતા હોય કે તમારે આવી રીતે રમવાનું. એ શીખવા જેવું છે એ બધા પાસે. એ લોકો મેસિવ ઇન્ફ્લુએન્સર્સ છે વર્ષોથી. એ લોકો એ કેવી રીતના સરસ જવાબદારી નિભાવે છે. એમને ઘણા બધા પૂછતા હશે કે આના વિશે તમારે શું કહેવું, એમને કઈ કેવું જ નથી. એમને પણ બહુ મન થતું હશે રેલેવન્ટ રહેવા માટે, અમે બોલી લઈએ ચલો ને, કંઈક પણ નથી કરતા. તો એવી જ રીતે ઇન્ફ્લુએન્સર્સની પણ જવાબદારી છે. એવી જ રીતે જેમ આપણે કદાચ સચિન તેંડુલકર પોલિટિક્સ, એ તો ચલો સાર્થકભાઈ, એ તો એ લોકોને ફેમસ થવાની જરૂર જ નથી, એટલે કદાચ એ લોકો તો એવું નહીં કરતા હોય, પણ આવા લોકો કે જેમને ફેમસ થવું છે એ લોકો ગમે ત્યારે ત્યાં કરતા હોય છે. ને બીજી ઇમ્પોર્ટન્ટ વાત ક્યાં છે, કન્ટેન્ટ ચોરી કરીને તો લોકો બોલતા હોય છે. હવે એમાં પણ ઇન્ફ્લુએન્સર્સમાં પોતાની એક અલગ લડાઈ ચાલે છે કે આ અમુક બીજો, હવે તમે એવા પણ વિડીયો જોયા હશે કે એ વિડીયો મૂકીને ભાઈ એવો વિડીયો બનાવે કે આ કન્ટેન્ટ મારું છે અને મને આમાં લાઈક ચોરી કરી છે મારા કન્ટેન્ટની, એ બધું અલગ એક ચાલુ થયું છે. એ ઇન્ફ્લુએન્સર્સની વચ્ચે વધુ એક લડાઈ ચાલુ થઈ છે. એની માટે આવો નિયમ પણ હોવો જરૂરી લાગે છે કે ભાઈ કન્ટેન્ટ તમે ક્યાંથી લીધો છે, તમે કઈ રીતે રિસર્ચ કર્યું છે, એ પણ હવે તમારે મૂકવું પડશે. સાર્થકજી, આઈ મીન સી, કન્ટિન્યુ વોટ આઈ વોઝ સેઇંગ, કે એક ડાયટિશિયન છે અથવા એક કોઈ રેન્ડમ માણસ છે, મુંજારો નામની જે વેઇટ લોસ ડ્રગ છે એના વિશે એને વિડીયો બનાવ્યો, અને એ લોકો જોવે છે. એક અમદાવાદનો બહુ પોપ્યુલર એન્ડોક્રાઇનોલોજિસ્ટ છે, એમને વિડીયો બનાવ્યો. કેટલો સરસ, કેટલો ક્રિસ્પ અને પ્રિસાઇઝ વિડીયો બનાવ્યો છે. એ લોકો, તમે એને ના જોવો ને એ ફોલો નહીં કરીને કોઈ રેન્ડમ માણસ જેને લાખો ફોલોવર્સ છે એને તમે ફોલો કરો છો, તો અને એની એડવાઇસ તમે માનો છો, તો એ તમારી જવાબદારી પણ થઈ ને. તમને ખબર જ છે કે કોણ ડોક્ટર છે, કે કોણ લોયર છે, કે કોણ ફાઇનાન્સ પ્રોફેશનલ છે, કે કોણ સીએ છે, તમે એને પૂછી શકો છો. એટલે એ નહીં કરીને આ કરો એ આપણી પણ જવાબદારી છે. રહી વાત કોન્ટેન્ટ ચોરી કરવાની, બધા ધંધો કરવા બેઠા છે, બધા પોતપોતાનું કરવા બેઠા છે. આમાં કોઈ રૂલ નથી, આમાં કોઈ એથિક્સ છે નહીં. હવે પ્લેજિયારિઝમ ને એ બધું જે છે હજી રિસર્ચમાં ને બધામાં આવે છે, આમાં નથી આવ્યું હજી. આમાં હજી નથી આવ્યું. કોપીરાઇટ્સ એ બધું હજી આમાં નથી આવ્યું. એટલે લોકો કરવાના જ છે. લોકો એકબીજાને કહી દે કેન કોલ આઉટ ઈચ અધર કે ભાઈ હા તમે આવું કેવી રીતે કરી શકો, બટ એનાથી કઈ નુકસાન નથી થવાનું. એનાથી મેટાને ધંધો મળવાનો છે કે ગમે તેમ કરીને લોકો એકબીજા સાથે ઝઘડો કર્યો, અને મેટાને તો મજા જ આવે કે ચલો એ ઝઘડો જોવા માટે પણ લોકો તો આવ્યા છે. એક્ઝેક્ટલી. આપનું શું માનવું છે આ ઇન્ફ્લુએન્સર્સની વચ્ચેનો ઝઘડો અને એની સાથે સાથે આ કન્ટેન્ટ ક્યાંથી લાવ્યું છે એનું રિસર્ચ ન કરીને પણ કંઈ પણ મૂકી દેવું, એની માટે આવા નિયમો જરૂર લાગે છે આપને, હિતાજી? ઓફકોર્સ, કારણ કે અડધા તો કોન્ટેન્ટ ક્રિએટરને એવું છે કે ગૂગલ પર જે આવે છે બધું સાચું જ છે, રાઈટ? એ લોકોને ખબર જ નથી કે સાચું ગૂગલ પર હોય એ ન પણ હોય. ના, હવે તો એમને પણ હવે તો શું છે કે ડીપ કંઈક બોલવું હોય તો તમે એઆઈ ને પૂછીને પણ બોલી દો. એઆઈ છે, બોલવાનો તો નથી, એટલે એઆઈ ગૂગલ પાસેથી છે તમે કે બધી ઇન્ફોર્મેશન લઈને બોલવાનું ચાલો, ડિગ્રી હોય કે ના હોય. પણ એ એઆઈ ની ઇન્ફોર્મેશન છે કેટલી સાચી, એ તમે સોર્સ નક્કી કર્યો, એ સોર્સ જોયો ના. સો આઈ થિંક જ્યારે આ વસ્તુ આવશે કે તમારું સોર્સ સુધી પહોંચવાનું છે, એમાં તો અડધાથી વધારે ઇન્ફ્લુએન્સર્સ ત્યાં જ નીકળી જશે, મને એવું લાગે છે. કારણ કે આટલી મહેનત કરવાની આદત કોઈને નથી, ઓનેસ્ટલી. અને બીજી વસ્તુ કે જ્યારે સોર્સની વાત થાય છે ને, ત્યારે અગેન કે જે એક્સપર્ટ છે એની પાસેથી સોર્સ લેવાય, કારણ કે કેટલું બધું ફિલ્ટરેશન છે. તમારી બોડી અલગ છે, તમારી આઈ થિંક બોડીની અંદર બી ઘણી બધી વસ્તુ હોય છે, તમે એલર્જીક છો નથી, ઘણું બધું હોય છે જે કદાચ એઝ અ ઇન્ફ્લુએન્સર, એઝ અ નોર્મલ પર્સન જ્યાં સુધી તમે એ વસ્તુ વાંચી નથી, સમજ્યા નથી, તમને ખબર જ નહીં પડે. ઇવન આજની ડેટમાં એવું થાય છે કે ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર એવું કે એક મિનિટ મને આ વિશે ખબર નથી, પણ તમે આટલા ટેસ્ટ કરાવીને આવો પછી ખબર પડે. હવે જ્યારે જે વ્યક્તિ ભણેલું છે એ તમને કહે છે કે ટેસ્ટ કરાવીને આવો પછી કન્ફર્મ થાય, એવી સિચ્યુએશનમાં તમે કોઈ પણ ઇન્ફ્લુએન્સર્સ કે કોન્ટેન્ટ ક્રિએટરના એક કોન્ટેન્ટ પીસ પર વિશ્વાસ કરીને આગળ વધી જાઓ, તો આ બહુ જોખમી ભર્યું લાગી રહ્યું છે. એક્ઝેક્ટલી. તો લાગે છે કે ક્યાંક હિતાજી આમાં લોકોને નુકસાન પહોંચતા પહેલા નુકસાન ને રોકવા માટે આવા નિયમોની જરૂરિયાત ભારત દેશમાં પણ છે. ચોક્કસથી એ છે કે કોઈની પાસે ડિગ્રી ન હોય તો એ સારું બોલી શકતો હોય, તો એ બંને વચ્ચે પણ એક બોન્ડ હોવું જોઈએ. ઇટ્સ ઓકે, એની એટલે એ પાસે છે કે સારું ડિગ્રી ના હોય બોલવું ને કંઈ પણ બોલી દેવું, એને તો રોકવું પડશે. યસ. સો સારું બોલવું એ તમને કોઈ વેલિડેશન નથી આપતું કે તમે એક્સપર્ટ છો. તમે સારું બોલી રહ્યા છો, તમે એક્સપર્ટ છો એનું વેલિડેશન નથી, એ આપણે સમજવાની જરૂર છે.
એક્સપર્ટીઝ કેટલી જરૂરી, સાર્થકજી શું કહેશો? ખાસ કરીને લોકો જ્યારે વધારે ફોલોઅર્સ હોય છે, જેમ કે કોઈ પણ એક વિડીયો ચાલે છે ને, એ લોકો પછી હવે એવું માની લે છે કે હવે મારે ઇન્ફ્લુએન્સર બની જવું છે અને એક વસ્તુ બોલવી છે. આજે કોઈ બીજા વિશે વાત કરે છે, કોઈ બીજું ટોપિક લે છે, કાલે કોઈ બીજું ટોપિક લે છે, દર દિવસે એમની એક્સપર્ટીઝ બદલાઈ રહી છે. તો એની માટે પણ કેટલું જરૂરી છે કે એ લોકો પણ જે કન્ટેન્ટ છે તેના માટે રિસર્ચ કરે, ઓર એલ્સ બીજું કહી શકાય છે કે ચલો જે વ્યક્તિ છે, એટલે કોઈ ડોક્ટર પાસેથી જો માહિતી લઈને કરી રહ્યા છે તો એમની સાથે પણ વાત કરીને બોન્ડ હોઈ શકે છે લોકોનું. હું એવું માનું કે તમને જે તે ફિલ્ડ વિશે જેટલી વધારે ખબર હોય ને, એટલું તમને એવું લાગે કે તમને કેટલું નથી આવડતું. એટલે જે તે ડોક્ટર હોય ને એને, મેં સારા ડોક્ટર્સને એવું ઓલવેઝ કહેતા સાંભળ્યા છે કે લોકો કટરથી પણ આપતા જ હોય છે. હા, મને લાગે છે કે આ મલેરિયા છે, રિપોર્ટ્સ છે, બધું સિમ્ટમ્સ છે, મને લાગે છે કે આ મલેરિયા છે, અરે મલેરિયા જ છે. અને જે લોકોને નથી ખબર હોતી, જે લોકોને આના વિશે કઈ, અરે મલેરિયા જ છે. મેં પેલું પેશન્ટ જોયું, એક પેલા મારા કાકાના છોકરા હતું ને, મલેરિયા છે. એ જે ઇન્ફોર્મેશન નથી એ કોન્ફિડન્સ આપે છે. ઇન્ફોર્મેશન આવવાથી તમને એટલી બધી પોસિબિલિટી ખબર પડે કે આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે. એટલે તમે બહુ સાવચેતીથી તમે જે કંઈ બોલો એ બોલો. જે કોઈ પાસે એની ફિલ્ડની માહિતી નથી એ બહુ જ કોન્ફિડન્સથી ગમે તેમ બોલશે જ. મેં કીધું એમ પેલા જે હતા 6-8 લાખ ફોલોઅર્સ વાળા, એ જે મુંજારો ઉપર જે કોન્ફિડન્સથી કહેતા હતા, અને જે એન્ડોક્રાઇનોલોજીસ્ટ જેની એકચ્યુઅલી ફિલ્ડ છે કે વેઇટ લોસ, વેઇટ ગેઇન, ઓબેસિટી, આ બધું, એ માણસ એટલું શાંતિથી ને આ પોસિબિલિટી કહેતા હતા કે આવું પણ થઈ શકે છે, આ પણ થઈ શકે ને, આ પણ થઈ શકે છે. એટલે એવું લાગે કે આ માણસને ખબર છે અને આ માણસ એવું દેખાડવા માંગે છે કે એને બધું આવડે છે. એટલે એ સમાજની જવાબદારી ખરી. જો સરકાર દેશમાં જે નિયમ નથી તો સમાજની જવાબદારી ખરી કે કઈ જગ્યાએથી શું અબ્ઝોર્બ ન કરવું. યસ, લાગે છે કે વાળા લોકોની, વ્યુઅર્સની બહુ મોટી પોતાને લઈને એક જવાબદારી હોવી જોઈએ. કારણ કે આપણે જોઈએ છે કે વિડીયોના સ્ટાર્ટિંગમાં કંઈક એવું બોલે છે લોકો કે જેનાથી લોકોને લાગે કે ઓ ખરેખર આ વસ્તુ આવી હશે, પછી ધીમે ધીમે એમાં પાછળ એવું બોલતા જાય છે કે આવું કદાચ હોઈ શકે છે. બટ સ્ટાર્ટિંગમાં એવું કંઈક બોલીને લોકોને અટ્રેક્ટ કરવા, એવું બધું પણ આપણે બહુ વિડીયોઝમાં જોતા હોઈએ છીએ. પણ ઇન ધી એન્ડ જે આપણે વાત કરી કે જે લોકો કોન્ફિડન્સલી કંઈ પણ બોલી દે છે, એકદમ કોન્ફિડન્સની સાથે બોલી દેતા હોય છે, કારણ કે એમને પડી નથી, એમને કોઈ એવા નીતિ નિયમો નથી કે એમને એવું લાગશે કે વિડીયોઝ પર વ્યૂઝ આવી જવા જોઈએ, પછી ક્યાં મારા પર કંઈક થવાનું છે, ક્યાં કોઈ કાયદો છે, કે એમને ક્યાં કોઈ જેલ થઈ જવાની છે, કે શું થશે બહુ તો એવું જોઈએ છે આપણે કે બહુ તો શું થશે, કમેન્ટ્સ આવશે ઉપરથી, એમાં પણ એ લોકોને ફાયદો દેખાય છે. માનો છો આપ કે લોકોને એવું લાગે છે કે કોન્ટ્રોવર્સી થશે, લોકો બેડ કમેન્ટ્સ કરશે, એવું કંઈક કરશે તો મારો વિડીયો વધારે ચાલશે, એવું પણ જોવા મળે છે. એટલે એમાં એવું છે કે ઘણા લોકોને એ ખબર જ નથી પિનલ કે વાયરાલિટી કોને કહેવાય, ટ્રોલિંગ કોને કહેવાય. આ બહુ ફેક્ટ છે. ઘણા લોકો એમ કહે છે, ઓહો મારી રીલ તમે જોઈ, આટલી બધી વાયરલ થઈ, પણ તમે જઈને જુઓ કમેન્ટ બોક્સ તો ખબર પડે કે આ વાયરલ ની, આ ટ્રોલ થઈ રહી છે. એ જ વાત છે કે અહીંયા લોકો કોન્ટ્રોવર્સી ઊભી કરીને પણ વ્યૂઝ લેતા હોય છે, ને પછી ડિગ્રી ના હોય તો પણ એવી વાત કહી જ દેવી કે જેથી કરીને લોકો આવીને કમેન્ટ્સમાં પણ એવું કરે. તો હવે આવા લોકોએ સાવધાન થવાની જરૂરિયાત છે. સાયનામાં તો વાત થઈ છે, સમગ્ર ભારત દેશમાં પણ આવા નિયમોને લઈને વિચારવાની જરૂરિયાત છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. હેતાજી, સાર્થક, જ્યાં બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો નિયમો તો જ્યારે આવશે ત્યારે આવશે, પરંતુ ક્યાંક તમામ લોકોએ પોતાની આ જવાબદારી પોતે પણ નિભાવવી જોઈએ. એ ઇન્ફ્લુએન્સર્સ કે જે લોકો આ ઇન્ફોર્મેશન આપતા હોય છે એ લોકોએ પણ, અને સાથે જ આપણા જેવા જે પણ લોકો આ વિડીયોઝ જોવે છે ને એ લોકો પણ સમજે કે જે કંઈ પણ વ્યક્તિ પાસેથી તમે સાંભળી રહ્યા છો, જો તમે ફોલો કરવાના છો ને તો બસ એટલું જોઈ લો કે આ ઇન્ફોર્મેશન આપનાર વ્યક્તિ પાસે આ ડિગ્રી છે, આ કન્ટેન્ટ એની પાસે ક્યાંથી આવ્યો છે, અને પછી જ એ વાતને ફોલો કરો. ડે સ્પેશિયલ કાર્યક્રમ અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.